નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલવે દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે માથાના દુખાવા સમાન છે। જંબુસર મહાપુરા જવાના મુખ્ય જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે। હાલ જ વરસાદ પહેલા આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટી કામ કરવામાં આવ્યું છે। આ માટી કામ છેક રોડ સુધી માટી પુરાણ કરી દીધી છે। આ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઇડ પર પાણીનો કોઈ નિકાલ રાખેલ નથી, જેથી માટી ધોવાઈને રોડ પર આવે છે અને ખૂબ મોટા પાયે કીચડ થાય છે। બીજું કે રેલવેનું નાડું બનાવી દેવાથી મહાપુરા જવા ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે। ડાયવર્ઝન ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે તો એમની ગાડી, બાઇક, ફોર વ્હીલ અનેક વાહનો ફસાઈ જાય છે। સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને ઘણીવાર પડી ગયા છે। આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકોનું પેટનું પાણી હલતું નથી। એ લોકો તેમના માણસોને મોકલી દેશે। તેમના માણસો આવે છે તે મન ફાવે જેવા તેવા જ્યાં ફાવે ત્યાં માટી અને મોટા પથ્થર ફેંકીને જતા રહે છે। ઘણીવાર તો આ લોકો એવા ઢગલા કરી દે છે તો મહાપુરા ગામે જવાના રસ્તા બંને બાજુથી બંધ કરી દે છે। મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય અને 108ને કોલ કરે તો આ 108 ગામમાં આવી ન શકે એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે। જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તો તેની જવાબદારી કોની, તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે। વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। જંબુસર મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અણધાર્યું કામ કરે છે, મન ફાવે એ રીતે કરે છે। અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકો પૂરો બ્લોક કરી દીધો છે। જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે। હવે એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે, આટલા મોટા પથ્થર છે। તો પછી બાઇકનું શું થાય? અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલે કિચ્ચર થઈ ગયું છે। અહીંયા કોઈ અધિકારી આવવા તૈયાર નથી, જોવા તૈયાર નથી। અત્યારે અમને 2 કે 3 દિવસ ઉપર વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાગ્યો, તેની જવાબદારી કોણ લે? અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી, જેથી ગામનો એવું ગણું કે 70% વ્યવહાર બંધ થઈ ગયો છે। આ લોકોને એક અનગઢ રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા। કાલે કોઈ બીમાર પડ્યું, કોઈ ઇમરજન્સી 108 અમારા ગામમાં લાવવી હોય તો કેવી રીતે આવે? તો એ લોકો શું કોઈનું મૃત્યુની રાહ જોઈને બેઠા છે? એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? એ લોકો મન ફાવે એ રીતે રસ્તા બંધ કરી આજે કેટલા એક અઠવાડિયાથી એ લોકો એવું કે તમારા રસ્તા બનાવી દે છે। ડ્રાઈવર રોજ એક આવે છે, એક ટોલું નાખી જાય, પાછળ લેવલ કરવા જાય છે, પણ એ લોકો કાંસ જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે? એટલે અહીંયા જે અવર જવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે, ફોર વ્હીલ સ્લીપ મારે છે, લોકો ચાલતા પણ જાય છે તો લપસી જાય છે। જો આની જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવેવાળા લેશે ખરા? અહીંયા કોન્ટ્રાક્ટર પણ ઉભેલા છે, એમનો પણ તમે जवाब लो। अगर हमारे गांव के अंदर कोई बीमार हुआ है 108 आएगा तो वो गांव में नहीं है, और कोई ऑफ हो गया तो उसकी जवाबदारी आप लोगे। और देखो आपने इधर मिट्टी डाल दी, आपने ना वही आपने उधर मिट्टी डाल दी। अगर कोई गाड़ी फंस गई और वो चला गया तो उसकी जवाबदारी कौन लेगा? आपने पूरा एक चीज है कि यहीं पे नाला डालो, यहीं पे नाला डालो और फिर रास्ता बनाओ। ये क्या है कि ये पूरा अंदर है, उड़ान में है, तो उसका आप क्या करते हो? अभी फिलहाल के लिए मैं बना रहा हूँ रास्ता पर जस्ट इसके लिए कि आपका आने जाने का ये हो जाए, तकलीफ दूर हो जाए फिलहाल के लिए। तो कितने दिन में तकलीफ दूर होगी? अरे अभी तो कर तो रहे मालिक, इसी के लिए काम नहीं, आप ये मिट्टी डाल रहे हैं, आप मिट्टी मत डालो, आप डालो। मैं आपको जीएसपी डालो, जीएसपी डालो, ऐसा नहीं है। जीएसपी डाल रहे मालिक, थोड़ा रुकिए तो पीछे मैंने एक मिट्टी लाया भी है ट्रिप यहाँ पे परसों यहाँ पे लड़की गिर गई थी, साइकिल लेकर आई थी, गिर गई थी, उसको उधर ज्यादा लगा तो क्या करते आप लोग? आप तो फोन भी नहीं रिसीव कर रहे हैं। मैं किसी का फोन उठाता नहीं, ऐसा होता नहीं है। आप किसी को भी पूछ लीजिए, मैं सबका फोन उठाता हूँ यहाँ पे और डेली आता हूँ। मैंने पहले दिन फोन लगाया था, किसी ने रिसीव नहीं किया। मेरे को फोन आपने किया ही नहीं होगा। आप मेरा नंबर डायल कीजिए, आपने एक बार भी कॉल किया कि नहीं देख लीजिए। आप लगाइए, आपका मोबाइल निकालिए बाहर, आप निकालिए मोबाइल तो निकालिए बाहर। कितने दिन में ये करोगे? नहीं, आप मोबाइल निकालिए ना। वो तो लगाऊंगा, वो तो लगाऊंगा। क्या बोलता है? आपने मेरे को फोन नहीं लगाया। तो तुम्हारी बात छोड़ दो, तुम्हारा उपला अधिकारी को फोन भेजा था, तुमको कौन से भेजा है उधर? मेरे को तो हमारी कंपनी ने भेजा है, जो मैं ब्रिज बनाता हूँ। हाँ, तो तुम क्या माथे लेके पड़ता है? वो डाइवर्जन बनाया है उसने। अभी मैं तुमको हाईवे पर जाके बताऊंगा डाइवर्जन कैसा बनता है। माटी से डाइवर्जन नहीं बनता है। मेरे को पूछेगा तो मैं क्या बताऊंगा? मैं माजी सरपंच सुरेश भाई बोल रहा हूँ, मापरा वाला।
अरे हाँ माफिक में क्या हाँ, बोल वो रहा हूँ? ऐसा आप मेरे को आप ये जो कर रहे हो यहाँ बताइए। कितने लोग गिरते हैं आपको तो मालूम नहीं। आप लोग आते हो, आप ऐसा नहीं कि आपको मेरे लिए आप लेकिन लोग- लेकिन आप ऊपर इस चीज के हमको रोड- गाँव लोग वाले आए थे। रोड नहीं चाहिए। तुम मेरी गाड़ी पर बैठकर तुम गाड़ी निकालो, निकलेगा फिर भी चलो पता बताओ चला मेरे तो उसको मालूम ही है। तुम बैठ जाओ मेरी गाड़ी अरे पे। मैं तो इधर इसीलिए तो मैं तकलीफ दूर करने के लिए तो आया हूँ कि तो कुछ तुम लोगों फोन का बन लगाओ, जाए। तुम्हारे ऊपर अधिकारी को फोन लगाओ, मेरे साथ बात कराओ। लगाओ, ये माजी सरपंच है महापुरा और डेप्यूटी सरपंच है माजी, वो दोनों को फोन लगाओ, मेरे के साथ बात कराओ।